હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, માંગો વીસ આપે 30, જય દ્વારકાધીશ. અને તમે બધા વિચારતા હશો કે સવારમાં વ્લોગ ગાઈસ, સવારમાં વાગ્યા હતા 5:30 અને હું જાગીને જતી હતી મંદિરે, પણ મારા ભાઈ સાથે. અને રસ્તો જોવાની તો કાંઈ મજા આવતી હતી, બહુ મજા આવતી હતી. અને જિંદગીમાં પહેલી વાર મને એવું લાગતું હતું કે હું શિયાળાની સવાર જોઉં છું. અને મસ્ત એવા રસ્તાનો એન્જોય કરતી રસ્તાની મજા લેતી હું જાતી હતી. અને મારા ભાઈ સાથે આજે તો હું જાતી હતી, એટલે મેં બહુ મસ્તી કરી મારા ભાઈ હારે. પછી તો થોડીક જાગીને ચા પાણી પી લીધા, એટલે હું મોજમાં આવી ગઈ હતી, કારણ કે સવારમાં ચા તો જોઈએ જ. અને એક મારો આ ભાઈ મીતુ જે ગાડી અકાવતો હતો, એટલે મને એમ જ મારું રસ્તા ઉપર જ ધ્યાન હતું કે ફાસ્ટ ના ચલાવે, ધીમી અકાવે. અને અમે ગીત ગાતા એક્ટિંગ કરતાં અમે પહોંચી ગયા હતા, પણ ગીત તો આમાં મૂકી શકું નહીં, કારણ કે કોપીરાઇટ આવી જાય. એટલે હું તમને મ્યુટમાં જ કહી દઉં છું, પણ તમે કોમેન્ટ કરજો કે આ ગીત હતું કયું કે જેમાં હું આટલી બધી એક્શનો કરી રહી છું. જો એક્શનો તો આપણી ચાલુ જ રહેવાની છે ગાઈસ, કારણ કે રસ્તામાં કંઈક તો ટાઈમ પાસ કરવો ને. એટલે હું ગીત સાંભળતી મને એવું લાગતું હતું કે હું રીલ્સ બનાવી લઉં. મારો ભાઈ શર્મિલો દેખો જો ધીમું કર એવું કહે છે, પણ નહીં, આજે તો આપણે એન્જોય કરવાની થાય જ છે. અને એમાંય ભાઈ બહેન ભેગા હતા, એટલે મારો ભાઈ ફાસ્ટ ગાડી અકાવતો હતો, એટલે મારે આ વિડીયો પણ શૂટ કરવાનો હતો મમ્મીને બતાવવા માટે કે મમ્મી જોવો, ભાઈ મારું માનતો નથી. અને અમે જતા હતા તો હું ભાઈની અણી કરતી હતી, એટલે કે એને હેરાન કરતી હતી ક્યારની, ગીત સંભળાવીને કે ધીમી મોટર હાકો મિતભાઈ, હઠ લીધી હઠ મેલોને. અને ગાઈઝ, આ ગીતે કંઈક નવું જ છે, એટલે તમે એમાંય કોમેન્ટ કરજો કે આ ગીતે કયું છે. ઓહો, મેં તો ગોલી પણ મારી દીધી કોકને. તો તમે કહેજો કે આ સોંગ છે કયું. હવે તો આંખે દેખાડું છું, કંઈ સમજાતું નથી મને. ગીતનું નામ તો ભૂલાઈ ગયું છે ગાઈઝ, પણ તમે મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો એન્જોય તો મારું જો, બીજા કોઈનું નહીં. જેને મજાથી જ જીવવું છે, જેને હસતું જ રહેવું છે, એને શું ઘટે ગાઈઝ, કાંઈ નહીં. એટલે જો એન્જોય તમારા આખા રસ્તે લગભગ ચાલુ છે, અને રસ્તો બહુ દૂર હતો, એટલે ગાડીના વ્લોગ જજા બધા આવી ગયા. પણ કરવું એ શું ગાઈઝ, ટાઈમપાસ કંઈક તો કરો ને. આમાં તો હવે મને કંટાળો આવી ગયો છે, કારણ કે કંઈક મારી ભાઈના ચોઈસના ગીત વાગતા હશે, અને મારો ભાઈ બાજુમાં ક્યારનો મીતે તો મોઢું પણ બગાડી દીધું. હવે હું મીતને કંઈક કહું છું ને કંઈક ગીતે છે. કન્ફ્યુઝ ગાઈઝ સોરી, જો ભૂલ તો પડવાની જ છે વ્લોગમાં. ખીજાવું છું ને કંઈક કરું છું. ઓહો, વાહ, મજા આવી ગઈ. પણ ગાઈઝ, બહુ મજા આવી મને ખરેખર જ. અને રેકોર્ડિંગ મારે પાછળથી મૂકવું પડ્યું છે, કારણ કે સોંગ વાગતા હતા, અને લિટરલી અમને બહુ મજા આવી, કારણ કે અમે જ્યાં જવાના છીએ એ જગ્યામાં અત્યારથી તમને કહી દઈશ તો તમને વ્લોગ જોવાની મજા નહીં આવે. અને લાઈફમાં એકાદો મિત્ર એવો હોવો જોઈએ કે જેનાથી તમારી વાઇબ મેચ કરે. તો મારો મિત્ર મારો ભાઈ છે, કે એની યારે મારી ફૂલ વાઇબ મેચ કરે, મને મજા આવે, હું એન્જોય કરતી હોય મારા ભાઈ યારે. મને લાગે જ નહીં ક્યારેક તો મારો ભાઈ છે, મને એવું જ લાગે કે મારો મિત્ર છે. અને અમારા બેયની વાઇબ એકદમ મેચ કરે ગાઈઝ. બેયના ગીતની ચોઈસ અલગ છે. મારા ભાઈને પંજાબી ગમે, ને ગુજરાતી ગમે, ને મને હિન્દી ગમે, ને ગુજરાતી પણ ગમે. પણ અમે બે કોમ્બિનેશનથી ચાલીએ, કોઓપરેટ કરતા ચાલીએ. એટલે એક ગીત એનું, એક ગીત મારું, એવી રીતના અમે વારા કાઢતા હોઈએ ગાડીમાં. અને ઝઘડી હાલતી હોય. અને હું ગાડી ના હાંકતી હોય, એટલે મને કોકને હેરાન કરવાની બહુ મજા આવે. હું ગાડી હાંકતી હોય ત્યારે મને કોઈ હેરાન કરે મને મજા ના આવે, પણ કોઈ ગાડી હાંકતું હોય તો મને એને હેરાન કરવાની બહુ મજા આવે. એ તો અન્યાય જ છે. પણ મારા ભાઈને એ કહેતી હતી કે હુકુમ રાખો ઉપર તમારા ગીત વાગશે, ઓકે, નો પ્રોબ્લેમ. એન્ડ પછી અમે કંઈક શું કરતા હતા, ના હજી તો અમે અહીંયા ગીત જ ગાઈ છો. અને મારો ભાઈ જો મારો ભાઈ જો એ એન્જોય કરે જ ગાઈસ. એન્ડ ગાઈસ, જ્યારના મેં હેર કટ કર્યા છે વાળ તો જો કન્ફ્યુઝ છું, અને મને જરાય મજા નથી આવતી કે ના તો પોનીમાં આવે ના તો બકલમાં આવે. ઉઈડા જ કરે, અને મને જરાય ગમતું નથી. ના છૂટકે મને સહન કરવા પડે છે મારા વાળને, અને એના લીધે મારા વાળની હેરસ્ટાઈલ પણ બગડી ગઈ છે ગાઈસ. પણ ચલતા હે કોઈ બાત નહીં. ઓહો, હવે આ જટ રસ્તાવાળું એન્જોઈંગ મારું પૂરું થાય. પણ ના, હજી તો રસ્તા દેખાડવાના જ છે. અને આવા રસ્તા ગાઈઝ મને બહુ ગમે, શાંત, ખુલ્લા ઝાડવા અને ગ્રીનહરી. ને અત્યારે તો ગ્રીનહરી બહુ ઓછી છે, પણ આ જે દ્રશ્ય છે એ મને જોવું બહુ ગમે. રસ્તો ખરાબ હતો ગાઈસ, પણ તોય અમે ખેમ નિરાતે ગાડી હાંકીને જોઈએ છે, કારણ કે અમારે નિરાતે જ ગાડી હાંકવાની હતી, કારણ કે ઘરે અમારા વ્લોગ પણ જોતા હોય બધા, એટલે અમને ખીજાય. પણ અમે નિરાતે જ ગાડી હાંકતા હતા, અમે વ્યૂ પણ જોતા હતા, એન્જોય કરતા હતા.
અને દૂર બહુ હતું ગાઈઝ. મારા ઘરથી જુનાગઢથી મારું લોકેશન 150 કિલોમીટર ઉપર હતું, એટલે બહુ વાર લઈ ગઈ ત્યાં પહોંચતા, પણ મજા બહુ આવી. કારણ કે સવારના અમે વહેલા જાગી ફ્રેશ થઈ અને અમે નીકળી ગયા હતા. અને અત્યારે અમે નોન સ્ટોપ અડધા રસ્તો તો અમે લગભગ કાપી જ લીધો છે, ખબર નહીં તો પણ આ રસ્તો બહુ સરસ છે. અને મારા ભાઈને આજ મજા આવી ગઈ હતી, કારણ કે એને ગાડી હાંકવાની હતી. અને પણ એને એક રીતે મજા નહોતી આવતી, કારણ કે બાજુમાં બેઠી બેઠી હું એને હેરાન કરતી હતી. પણ એ એન્જોય કરતો હતો ગાઈસ. દેખો ઇસ લડકે કો દેખો કિતના પ્યારા હે. અને ગાઈસ ખરેખર તો મને મારા ભાઈ ભેગી બહુ જ મજા આવી લાઈફમાં પહેલી વાર. કારણ કે અમે આજે ગાડી લઈને ઘરેથી નીકળી ગયા હતા સવારના. મારી મસ્તી તો અહીંયા ચાલુ જ છે ને મારો ભાઈ પણ હસે છે કે આ શું વ્લોગમાં કંઈ આવું થોડી ના મૂકવાનું હોય, પરફેક્ટ વ્લોગ મૂકવાનો હોય. પણ મેં કીધું કે ના, મારી ઇન્સ્ટા ફેમિલી છે એ સમજે છે કે મારી એન્જોયને પણ મારી ઇન્સ્ટા ફેમિલી સમજે છે, એટલે હું તો મારા વ્લોગમાં આવું જ મૂકીશ. અને મને ગમે છે, હું મારા મનનો મોરલો ગાઈઝ. મેં એવું કીધું હતું જે મને અત્યારે યાદ આવે છે. અને ત્યારે અમે પેટ્રોલ પંપ પર પહોંચી ગયા હતા, ત્યાં અમારી ગાડીને ભૂખ લાગી ગઈ હતી, તો મેં એમનું પેટ્રોલ પંપ પુરાવી લીધું. એન્ડ અને હવે આમાં હું કંઈક બોલું છું આપણે સામે, પછી જોઈએ કે આગળનો શું પ્લાન થાય છે. ભૂલ તો પડવાની છે ગાઈઝ મારા વ્લોગમાં, નાની ભૂલોને તો ઇગ્નોર કરી નાખવાનું. પણ અત્યારે અમારી બેબીને ભૂખ લાગી હતી, તો અમારી બેબીને તમે નાસ્તો કરાવી દીધો. તો અહીંથી રણુજા થોડુંક દૂર છે, તો હવે પગમાં ખાલી ચડવા માંડી હતી બેહીને. હું જાજી જગ્યા ફરવા માંગુ છું, એટલે નો ટાઈમ વેસ્ટ ગાઈઝ. જોઈ લો રણુજા. વાવ ગાઈઝ, હવે રણુજા આવી ગયું છે. અને હું મારા નાની માને બહુ મિસ કરું છું, કારણ કે મારા નાની મા રામાપીરને બહુ માને અનહદ. એમ રામાપીરના ભક્ત કયો ને તોય. તો એટલે અત્યારે હું મારા નાની માને બહુ મિસ કરું. મારા નાની માં હોત ને તો એકદમ ખુશ થઈ જાત કે રણુજા આવ્યા એમ. પણ કાંઈ વાંધો નહીં, મારા નાની મારા વ્લોગ જોવે છે, એટલે મારા નાનીને દર્શન કરાવી દઈશ અને વિડીયો કોલ કરીશ મારા નાનીને. તો જોઈએ આપણે. મેં ત્યાં સાઈડમાં જ રાખ દે કે અંદર છે પાર્કિંગ. ઘોડે લેવા બોલા નાળિયા પ્રસાદી આપી દો ને. નાની આપશે આ ખાલી આવી હોય એવી નથી, બીજે મળી જાય. કેટલા થયા? ગાઈઝ અમે આવી ગયા હતા રણુજા. બધાને જય રામાપીર, જય દ્વારકાધીશ. અને આ જગ્યા એટલી પવિત્ર અને એટલી વાઇબ્રેશન વાળી હતી ને ગાઈઝ, કે જઈને એટલી શાંતિ મળી, સુકૂન મળી. અને મને બહુ ગમ્યું. અને અમે જ્યારે ગામડે જઈએ ત્યારે વચ્ચે આ રસ્તામાં મંદિર આવે જ છે ને અમે ત્યાં જઈએ જ છીએ. અને બહુ પવિત્ર જગ્યા હતી. તમે પણ જાજો, તમે પણ જોજો, તમને પણ મજા આવશે. અને કેટલી બધી મંદિરની ત્યાં હતું અને બધું લખેલું હતું, ઇતિહાસ હતો. મેં બધું વાંચ્યું, પણ એ તો વ્લોગમાં લઉં તો લાંબુ થઈ જાય. અને અહીંયા બા વાર્તા હતા. મેં કીધું કે હું સાઈડમાંથી વહી જાઉં, હેરાન નથી કરવા. હવે તમે બધા પણ દર્શન કરી લ્યો રામાપીરના. હું મારી નાનીને બહુ મિસ કરતી હતી. મારા નાની બહુ માને રામાપીરના. એમને પણ મેં વિડીયો કોલ કરીને દર્શન કરાવ્યા હતા. ઓલરા જાય ધક્કા એટલે આલું કંઈક ઝાડવાનું આ ફ્રૂટ આવે ને એમાં મારો પગ આવી ગયો. મને એમ કે હું થઈ ગયું એમ.
આમાં ભરતી એમ. વાળ એક તમારા વાળ એવા કાપી દીધા ને પછી રહેતા નથી બકર. શાંતિમય જગ્યા છે ગઈ, શાંતિમય. કચરો કચરાપેટીમાં નાખવો, જ્યાં ત્યાં ગંદકી ફેલાવવી નહીં. કૃપયા કરીને આ વાતનું ધ્યાન રાખવું. મોક્ષ દ્વાર છે ગઈ મોક્ષ દ્વાર આખું ભક્તિ બધું આમાં છે. મોહ લોભ ક્રોધ મોક્ષ. ખેતલિયા દાદા હિંગલાજ દેવીનું મંદિર છે, પાકિસ્તાનમાં છે હિંગલાજ દેવીનું મંદિર, અને અહીંયા છે હિંગલાજ મંદિર. ભૂમિમાં છે. સફર કા હી થા મેં સફર કા રહા. એટલે આપણે સફર જ કરવાની છે. હવે આપણે જઈએ છીએ ગામડે. વાવ, નાની નાની બદુડી બકરી. મને બહુ ગમે ગાઈસ આવું બધું જોવું, કારણ કે દેશી ગર્લ છું તો મને આવું બધું જોવું બહુ 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 ગમે ને બહુ મસ્ત મસ્ત હતું. એન્ડ હવે આપણે જઈએ છીએ આપણા ગામડે. આપણા ગામડાનો રસ્તો, આ મારું ગામડું, નાનું રૂપાળું રંગભર્યું મારું ગામડું. એન્ડ અમે જતા હતા મારી ફ્રેન્ડ રાજલના ઘરે. ત્યાં કાંઈ મેં બ્લોગ શૂટ કર્યો નહીં, કારણ કે હું બહુ જ સમય પછી મારી ફ્રેન્ડ રાજલને મળી હતી, તો ત્યાં કાંઈ ફોનનો ને એવો ટાઈમ જ ના મળ્યો. એન્ડ હવે હું થઈ ગઈ હતી સાવ દેશી ગર્લ, કારણ કે મારે ગામડે જવાનું હતું. પોની બોની વાળી લીધી, ડ્રેસ બ્રેસ પહેરી લીધો, કારણ કે દેશ એવો વેસ. આ છે અમારું મંદિર. હેલો ક્યુટીઝ. આ છે મારા ગામડાનું ઘર, અને ત્યાં હાલતું હતું રિનોવેશનનું કામ, કારણ કે આખું નવું બનાવવાનું હતું. તો મસ્તનું હવે તો તૈયાર થઈ ગયું છે. હવે થોડુંક બારી બારણાનું, લાઇટનું ને એવું બધું કામ ચાલુ જ છે. હજી તો ખબર નહીં, લગભગ 2-3 મહિના લાગી જશે આમને પ્રોપર બનતા. અને બહુ સરસ, દિલથી ફાઇન હતું. ફાઇન. ગઈસ 25-30 વર્ષથી અમારા જૂના મકાન જ છે આ, પણ એમાં લાદીને એ બધું જૂનું હતું, તો બધું લાદીને એવું હમણાં નવું નાખ્યું છે. તો મકાન જૂના જ 25-30 વર્ષ પહેલાંના જ આ મકાન છે, કારણ કે પહેલાં એવા જ મકાન હતા, લાંબી ઓસરી ને મોટા મોટા રૂમ્સ ને એવું બધું. ને માતાજીની મૂર્તિ ને એ તો હજી અમે એવું ને એવું જ રાખ્યું છે. બારી ને એ બધું અમે એવું ને એવું જ રાખ્યું છે હજી, પણ આમ બહુ જૂનું બાંધકામ હતું. અને પછી હવે એને અત્યારે અંદરથી રિનોવેશન કર્યું છે, લાદી બાદીને એવું નાખ્યું છે. બાકી તો બધું જૂનું જ છે અમારા ઘરમાં. આ અમારું ફર્યું છે બ્લેક મની તો ના કહી શકાય, મહેનતની મની કહી શકાય. એટલે બધી વસ્તુ ને એ બધું પડ્યું છે ઘરમાં, અસ્તવ્યસ્ત, કંઈ સમજાતું જ નહોતું. આ છે મારા દાદાની બુલેટ, અને મારા દાદા બહુ શોખીન છે વાહનોના ને એવા. અને ગઈઝ અમારું ગામડાનું ઘર બહુ બધું મોટું છે, કે તમે ત્યાં ખાલી વોકિંગ કરી લ્યો તો પણ તમારો વજન ઘટી જાય, કંઈ કરવાની જરૂર જ નથી. અને અત્યારે તો હું ગઈ ત્યારે બધાય કામ ચાલતા હતા આજુબાજુ, અને મને જોવાની બહુ મજા આવી હતી. આ છે મારા દાદા. એ કહે છે કે ઓલી બાજુ છે. અને હું હસીને કહું છું કે હા મને ખબર છે. જાજા સમય પછી વ્લોગમાં દેખાણી. આ છે ધ્રોલ, અને હું અહીંયા ભણતી, તો ધ્રોલ ભણતી હું આહિર કન્યા વિદ્યાલયમાં. તો આજે મેં મારા ભાઈને કીધું હાલ આપણે ગામમાં જઈ. કેટલા વર્ષથી હું ગામમાં ગઈ નથી, તો અમે જૂની વાતો તાજા કરવા માટે અહીંયા ધ્રોલમાં પહોંચી ગયા છીએ. અહીંયા ગાડી આવે એમ જ નહોતી, બહુ ટ્રાફિક હતું. તો મીત કહે કે તું હાલી નહીં જઈએ. મેં કીધું કે જઈ શકીશ એમ, હાલ આપણે જઈએ.
આ છે અંજના બા અને મારા ફેવરિટ મેડમ છે. ધોરણ 5 થી ધોરણ 12 સુધીનું એમની સાથે જ રહી છું અને ભણી છું હોસ્ટેલમાં. એટલે થેન્ક યુ સો મચ મેડમ. અને આ છે મારા દાદીમાં કે જે મને બહુ જ વાલા છે અને અમે બે બહુ વાત કરી. અને મારા ઘરે અમે અસ્તવ્યસ્તતાથી હતા કારણ કે અમારું કામ ચાલુ હતું અને અમે વાતો કરતા હતા. આ છે રણુજાના ફોટા અને તમે પણ કરી લ્યો રામાપીરના દર્શન. જય રામાપીર, જય શ્રી કૃષ્ણ, માંગે વીસ આપે 30, જય દ્વારકાધીશ.